પર્વ પૂર્ણ થયા બાદ હવે ગુજરાતના હવામાન વેડરમાં ફરી એકવાર મોટો પલટો આવવાની તૈયારી છે। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ધરતીપુત્રો માટે એક ચિંતાજનક આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર રાજ્ય પર ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠા અનસીઝનલ રેનનું સંકટ તોળાઈ રહ્યું છે। આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ ડહોળાયેલું રહેશે અને વરસાદી ઝાપટા પડી શકે છે। અંબાલાલ પટેલ રેન ફોરકાસ્ટ અનુમાન મુજબ આગામી 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળશે। આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એક સક્રિય પશ્ચિમી વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। શિયાળુ પાક તૈયાર થવાના આરે છે ત્યારે જ માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આ કમોસમી વરસાદને કારણે જીરું ઘઉં અને રાયડા જેવા રબી ક્રોપ્સ પર વિપરીત અસર થઈ શકે છે અને પાકને નુકસાન થવાની ભીતિ છે। એક તરફ માવઠાનું સંકટ છે તો બીજી તરફ ઠંડી પણ જવાનું નામ નથી લઈ રહી। આગાહી મુજબ માવઠાની અસર ઓછી થયા બાદ ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે। ફેબ્રુઆરીમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સિવિયર કોલ્ડ વેવ પડવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આમ જાન્યુઆરીનો અંત અને ફેબ્રુઆરીની શરૂઆત ગુજરાતવાસીઓ માટે બેવડી ઋતુનો અનુભવ કરાવનારી બની રહેશે। રાજ્યના હજી પણ કડકડતી ઠંડીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। તાજેતરના આંકડા મુજબ રાજ્યના 10થી વધુ શહેરોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું છે। વિગતો મુજબ ગત રાત્રે સૌરાષ્ટ્રના કેશોદમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું જ્યાં પારો 8.1 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો। કેશોદ બાદ નલિયા અમરેલી અને દાહોદ જેવા વિસ્તારોમાં પણ ઠંડીનો ખાસ્સો પ્રભાવ જોવા મળ્યો। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિનાના અંત સુધી રાજ્યમાં ઠંડી ધુમ્મસ અને કમોસમી વરસાદ જેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે। આગામી 18, 19 અને 20 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ પાલનપુર અને આબુ વિસ્તારમાં કડકડતી ઠંડી અનુભવાશે। ઠંડીની સાથે સવારના સમયે ધુમ્મસનું પ્રમાણ પણ વધશે જેના કારણે વાહનવ્યવહાર પર અસર પડી શકે છે। 22 જાન્યુઆરી બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે। પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસર ગુજરાત પર પડશે। તેની અસર હેઠળ પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હલકો વરસાદ નોંધાઈ શકે છે। 22થી 26 જાન્યુઆરી દરમિયાન હવામાન સતત બદલાતું રહેશે જેમાં ખાસ કરીને 23 અને 24 જાન્યુઆરીએ તેની અસર વધુ જોવા મળશે। પશ્ચિમી વિક્ષેપના કારણે રવિ પાક પર વિપરીત અસર થવાની શક્યતા છે જેથી ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર છે। જો કે 25 જાન્યુઆરી બાદ ઠંડી ધીમે ધીમે ઓસરવાની શરૂઆત થશે। ત્યારબાદ જ્યારે પશ્ચિમી વિક્ષેપની અસર ઘટશે ત્યારે ફરીથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે। આ સાથે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ફરી એક વખત આકરી ઠંડી પડી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવી શકે છે। એટલું જ નહીં, માર્ચ મહિના સુધી હવામાનમાં વારંવાર ફેરફાર થતો રહેશે અને ફેબ્રુઆરી મહિનામાં હાડ કંપાવતી ઠંડી અનુભવાશે। રાજ્યમાં હજી પણ કડકડતી ઠંડીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। તાજેતરના આંકડા મુજબ રાજ્યના 10થી વધુ શહેરોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું છે। ગત રાત્રે સૌરાષ્ટ્રના કેશોદમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું
જ્યાં પારો 8.1 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. કેશોદ બાદ નલિયા, અમરેલી અને દાહોદ જેવા વિસ્તારોમાં પણ ઠંડીનો ખાસ્સો પ્રભાવ જોવા મળ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં આશરે 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તેમ છતાં વહેલી સવાર અને મોડી રાતે ઠંડી યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટ, વડોદરા અને ડીસા જેવા શહેરોમાં તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહ્યું છે. તેમાં પણ ઠંડકનો અહેસાસ જોવા મળ્યો છે. ભારતીય ટીમનો મુકાબલો શનિવારે 17 જાન્યુઆરી આઈસીસી મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશ સામે થયો હતો. ભારતીય ટીમે પદ્ધતિ હેઠળ 18 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. વરસાદને કારણે બાંગ્લાદેશને 29 ઓવરમાં 165 રનનો સુધારેલો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશની ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટૂર્નામેન્ટમાં આ ભારતીય ટીમની સતત બીજી જીત છે. ભારતે પદ્ધતિ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા યુએસએ ને 6 વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી હતી. હવે ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું.